રામ ડાયરા ને તો આજે આપણે જવાનું છે મારા મામાના ઘરે. તો આપણે રસ્તામાં મળશું પાછા. આપણે બિલ્ડિંગ જવાનું છે, 2 કિલોમીટર છેટું છે. મારો પ્લાન એવો હતો કે હું હાલીને જાઉં. આપણે બલ્લાળમાના મંદિરે જવું હતું તો હું કહું હવે હાલીને નથી જવું, તો આપણે પછી કંઈક અહીંથી જઈશું, ઘરેથી જઈશું આપણે. તો મારો પ્લાન હાલીને જવાનો હતો, હું કહું હવે નથી જાઉં. તો હવે આપણે જઈએ સીધા રસ્તામાં મળું પાછો. સમય થઈ ગયો ને મેં વ્લોગ જ નહોતો લીધો. સાંજનો સમય થઈ ગયો ને હવે આપણે વ્લોગ લેવાનો છે. આપણે વાવાઝોડાનું છે, વરસાદનું છે, પવન બહુ છે, આમ પવન બહુ છે અને આપણી વરસાદ અહીંયા અંધારો વરસાદ. અને તો આપણે ખાતર નાખવાનું છે, તો આપણે એનો વ્લોગ લઈ લઈશું. તો આપણે હવે મળીએ સીધા કાલે. તો એક સીન લઈ લો આપણે. તો ગાઈઝ આપણે કાલે કીધું હતું કે આપણે ખાતર નાખવાનું છે, ટ્રેક્ટરને લોડર આવવાનું છે. તો તમે જોયું, હું બધું ના બતાડી શકું કેમ કે આપણે તડકો લાગે છે એટલે બધું નથી બતાડવાનું. અહીંથી થોડોક સીન બતાડી દઉં. આપણે ટ્રેક્ટર ખાતર નાખવા જાય ખેતરમાં ત્યારે બતાડી દઈએ, પછી આપણે આ બ્લોગને અહીંયા એન્ડ કરવાનો છે. ગાઈઝ હું આ ટ્રેક્ટર ગયું છે, તમને દેખાતો નહીં હોય, જો હું કરું થોડુંક વધારે 4x જવા દઉં, બ્લર થઈ જાય. તો ગાઈઝ આપણે ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે. મારું સીધું 2xમાં ફાટી જાય છે કેમ કે આપણો મોબાઈલ નથી બહુ મોટો ભાઈ, આપણે ઓપ્પો વાળા છે. તડકો લાગે એટલે ઘડી અહીંયા બેઠી જઈએ. 5x માર દો, ફાટી જાય. અરે બધા ન મારતો, હું ફાટી જાય. તો આપણા ગામનું જ ને લોડર ને ટ્રેક્ટર છે. ઓ ભાઈ આપણા ગામનું જ છે, રોઘલાનું જ છે. ને આપણા રોઘલામાં કાલે લગભગ વરસાદ પણ આવ્યો હતો. મેં વિડીયો જોયો હતો એટલે એવું લાગ્યું કે કાલે રોઘલામાં વરસાદ આવ્યો હતો. અને હવે ટ્રેક્ટર પણ ચાલુ થઈ ગયું છે. તો હવે એ પછી અને હવે આપણે જઈએ આપણો વ્લોગને એન્ડ કરી દઈએ કેમ કે અહીંયા તડકો છે બહુ જ. અને અહીંયા જો વાડીઓ છે બધે. અહીંયા રોડનો અહીંયા રોડ છે પાસે. અહીં ભીહું બાંધી એ આગળ પડી ગયા. અહીંયા ભીહું બાંધી છે, અહીંયા ભીહું બાંધી
બધી ભીંગી બાંધી છે. તો હવે આપણે આ બ્લોગને અહીંયા પૂરો કરવાનો છે. તો ગાઈઝ આપણે આ બ્લોગને અહીંયા જ પૂરો કરવાનો છે. આ બ્લોગ ટૂંકો બન્યો હશે પણ સોરી. અને હમણાં 2-3 દીથી આ બ્લોગ નહીં આવ્યો હોય કેમ કે હું જામનગર ગયો હતો, એનો બ્લોગ મેં ઉતાર્યો. અમે પિક્ચર જોવા ગયા હતા. શું થયું ને, વિડીયો ડિલીટ થઈ ગયો. યુટ્યુબમાંથી ને ડિલીટ થઈ ગયો. મેં નથી કર્યો. એ ડિલીટ કેમ થઈ ગયું એ જ મને નથી ખબર. મેં જેને વોટ્સઅપમાં લિંક મોકલી હતી એ વિડીયોની, એ વિડીયો જોઈ શકશે, બાકી બીજા કોઈ નહીં જોઈ શકે. મેં જેને લિંક મોકલી હતી ને એ જોઈ શકશે, બાકી બીજા કોઈ નહીં જોઈ શકે. યુટ્યુબે જ આપણો વિડીયો ડિલીટ કરી નાખ્યો. એનું કારણ મને પણ નથી ખબર, અને એનું કારણ શું છે એ તો મને નથી ખબર. તો હવે આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરવાનો છે. તો તમને પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જરૂર ભૂલતા નહીં. તો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. રામે રામ ડાયરા.